નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરીશું. આજ આપણે કેસર આંબાના જે નવા પ્લાન્ટ છે એની અંદર જે ફૂટ આવી છે અને એની અંદર ક્યારે રોગ આવે છે એ માટેની વાત કરવાના છીએ. તો તમે અમારી પાછળ જુઓ છો ને, એ કેસર આંબાના ત્યાં ગોઠલી રાખી અને ત્યાં પ્લાન્ટેશન કર્યું છે. તો એમાં આપણે શું કાળજી લેવી અને કયા પ્રકારની જીવાત હોય એની આપણે આજે વાતો કરશું. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારા આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે અને માહિતી મળતી રહે. તો આપણા જેવા બીજા ખેડૂત મિત્રો છે એને પણ આપણે વિડીયો શેર કરી તો એને માહિતી મળે. ખેડૂતનો દીકરો સાથે ને ખેડૂત થઈને રહીએ ને અને બીજાને સહકાર આપે ને તો આગળ વધશે. એ મારો પેલો મહત્ત્વની બાબત એ છે. બીજો અદેખાઈની ઈર્ષા કરશું ને તો નહીં હાલે. બાકી નકર જો આ વર્ષે ચણાની આવી પોઝિશન થઈ છે, એ ખેડૂતને દર વખતે એવી પોઝિશન થાય છે. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તડકા પડવા માંડ્યા છે અને આંબામાં ફાલ અને ફૂટ બધું આવે છે. તો હવે શું છે કે આ જે જગ્યાએ અહીંથી નવી ફૂટ આવશે, બરાબર, મેચ્યોર થયેલ હોય એની આ બધા દાણા તૈયાર થવા માંડ્યા છે, જે આ તમને બતાવી દઈશ. હવે આ છે ફૂટીને તૈયાર થઈ ગયો છે. હવે પ્રશ્ન એવો છે કે જે નવી ફૂટ આવે ને ત્યાં આ પાન તમે જુઓ છો એ વળી ગયું છે, બરાબર. એ વળી ગયેલા પાન નીચે આપણે જોવું ને એટલે અમુક પ્રકારની જીવાતમાં હોય છે, જો ઉડે, ઝીણી ઝીણી જીવાતમાં ઉડે. એટલે આ પાનને વિકાસનો થીપ્સ છે, મોલો મચ્છી છે કે એવી જીવાત હોય એ ડંખ મારી ગઈ એટલે એનો વિકાસ થાય નહીં. એટલે આ માટે જો ઓર્ગેનિક કરતા હોય એને ઓર્ગેનિક અને પેસ્ટિસાઇડ વાપરતા હોય એને પેસ્ટિસાઇડ કીટનાશક દવા છાંટવી જોઈએ. આ દરેક આંબાની અંદર ફૂટની બધામાં તૈયારી છે અને આવી ગયેલી છે. છતાંય આપણે કોઈ જગ્યાએ હોય તો જોઈ વાતાવરણ હોય તો આમાં જે જીવાત ઉડે છે એની હિસાબે આ બધી જીવાત ઝીણી ઝીણી આમાં ઉડે. નરી આંખ જોવી પણ મુશ્કેલ હોય છે. પણ ક્યાંક જો વધારે પડતો એટેક હોય ને, જો આ પાનમાં થીપ્સ ફેલી જાય છે, જો દેખાય તો જો આ જે થીપ્સ છે ને એ આનો વિકાસ અટકાવે છે. જો આગળ આલે જોઈ, બરાબર, આનો એટેક વધી જાય. હવે ઘણી વખત એવું હોય છે કે આંબા બધા સરખા નથી હોતા. તો એનું કારણ શું કે ઘણી વખત જો આવા ઇન્ફોર્મેશન વાળા ડાળા આવી ગયા હોય ને તો એનો વિકાસ ઓછો થવા દે, અને પાણી વધી ગયું હોય તો એ ફૂગની હિસાબે ઇન્ફોર્મેશન થાય. બે કારણો હોય છે. આપણે આને જમીન ફાટી ગઈ ને ત્યાં સુધી પાયા નથી હુકામે કે આની અંદર ફૂગ આવે. તમે જુઓ છો આ તિરાડ પડી ગયા આવડી છતાં આમાં ફૂગ છે. અને એના પાનમાં પણ જો ઝીણી જીવાત છે, તમને જો દેખાય તો આ પાનની અંદર કદાચ ઉડે છે. હા, બ્લર થઈ જાય છે હજુ, બરાબર. તો આના માટે આપણે આને કીટનાશક દવા છાંટવી જરૂરી છે. તો આપણા આ બધા બગીચાની અંદર વિકાસ કરવા માટે તો કીટનાશકનું અઠવાડિયે એક ફુવારો મારવો જરૂરી રહેશે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે આ જો આ છોડ છે ને, આ શું સફેદ છે તમને ખ્યાલ છે કોઈને? આ છે ને, આ ઝાકરને વધુ આવે ને એટલે ફૂગ છે. ફૂગથી આખી ડાળીને ખાઈ ગયું છે. એટલે ભેજનું પ્રમાણ જે વર્ષે વધારે હોય તે વર્ષે વધુ ફૂગ આવે. અને આંબાના વાવેતર કરતા ખેડૂતોએ છે ને પાણીનું પ્રમાણ હંમેશા ઓછું રાખવું. એટલે
આ ફૂટશે કારણ કે જમીન આટલી તળી ગઈ છે, છતાં ફૂટશે તો એનું કારણ કે જમીનની અંદર હજી ભેજ છે. આ બગીચો છે ને અલ્ટ્રા હાઇડેન્સિટીથી વાવેતર કરેલું. એમાં અમુક આવા થડ ક્યાં છે એટલે 5x10 નું વાવેતર કર્યું છે. બરાબર, આમ 5 ફૂટ છે 2 ગાળા બસ, અને આમ 2 આંબા હશે 10 ફૂટનું છે. તમે જોવું તો હવે એવું છે કે સૌરાષ્ટ્રની જે જમીન છે આવી કાળી જમીન, એની અંદર વિકાસ ઓછો છે. તો એમાં જે છે એ અલ્ટ્રા હાઇડેન્સિટી મારા ખ્યાલ પ્રમાણે વધુ કાટું બને છે, કેમ કે ફ્રૂટ આવે પછી એકદમ ઘટાદાર થઈ જાય આનું કટિંગ કરીએ એટલે આપણે. તો એના માટે 10x10 કે એથી વધુ ગાળો જોઈએ ને તો વધુ અનુકૂળ રહે. આ મારો અભ્યાસ પર. હવે આ જે શું કહી ગઈ છે ને કલમ, ત્યાં કાંઈ આપણે નાખવાનું થતું, કારણ કે આ બે વચ્ચેનું પાસે 9 થી 10 ફૂટનું હોઈ શકે. આપણે ગોઠલા અહીંયા વાવ્યા હતા, એટલે આ છે પઠ્ઠું હોય એને પડખે તોડી નાખી, કાપી નાખી એટલે સુકાઈ જાય, અથવા કાઢી નાખવું પડે, એટલે આનો વિકાસ હોય એ અટકે નહીં, કારણ કે એ સુકાય પછી આવશે. હવે તડકો છે એટલે કદાચ ફૂગ ન લાગે, અને આપણે કીટનાશક સાથે ફૂગનાશક પણ નાખવી જરૂરી છે. લિમ્ફોસમેશન વાળી દાળ છે, આ ફૂગને કારણે થાય છે. આ એક પ્રકારનો રોગ એવો છે કે જે વધુ પાણી મળે, સપ્ટેમ્બરમાં વરસાદ હોય ત્યારે આ પ્રશ્ન રહેશે, એટલે આપણે આને ખેંચાતા પાણી આપશું. એટલે આ તમે જુઓ છો અમારો મોટો બગીચો છે, અને એની અંદર પણ ફ્લાવરિંગ આવી ગયું. અને આ જે લાઈન છે એને આ ધોરિયાની હિસાબે અહીંથી ડબલ ધોરિયામાં પાણી જતું, એટલે આ આંબાઓનો વિકાસ ઓછો છે. એની સામે આ જે 3 આંબા છે એ આંબા વધુ વિકસિત થયા છે. એનું કારણ છે એને પાણી ઓછું મળે, એટલે આંબા છે એ ઓછા પાણીનું ઝાડ છે, એટલે આંબાને પાણીની બહુ ખાસ જરૂર પડે નહીં. તો હવે પછી આપણે વિડીયો બનાવશું કે અત્યારે આંબામાં ફૂલ ફાલ કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે આની કઈ સારવાર કરવી અને એનાથી શું ફાયદા થાય તે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. બરાબર, આગળ આપણે સોનપરીની વાત કરી, આજે કેસરની વાત કરી. આપણે જે પ્લાન્ટેશન બધું છે આ કેસરનું છે, અને આગળ છે એ સોનપરીનું છે. બરાબર, જે આ તમને દેખાય એ સોનપરી છે, અને અહીંયા જે આ છે એ બધા વેરાયટી આંબા છે, અને વેરાયટીમાં ફ્રૂટિંગ ફ્લાવરિંગ આવશે એટલે હું તમને બધાને એની માહિતી પણ